આજે ગરડા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે, રામધૂલ બોલાવવામાં આવી છે, ભજન ગાવામાં આવ્યા છે, કારણ કે આ રસ્તાની અંદર ઢીસણમાના ખાડા પડી ગયા છે, બ્રિજની અંદર હરિયા દેખાય છે, સાસવારે અકસ્માત થાય છે, લોકોની ગાડીઓ પડી જાય છે, લોકોને જે મુશ્કેલી પડે છે, લોકોના પ્રશ્નને લઈને આજે ગરડા શહેર કોંગ્રેસ અહીંયા રસ્તા ઉપર ઉતરી છે ને આજે 1 કલાકનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને આવનારા દિવસોની અંદર જો આ તંત્ર ધ્યાન આપવામાં નહીં આવે તો આ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એક કડી તમને કેવી છે કે દિલના દર્દ તો કોઈ દર્દ દિલ જાણે, ઈ અધિકારીઓને નથી સમજાતું, આ ભાજપ સરકારને નથી સમજાતું, કોને કવ દલડાની વાતું, કોને કવ ગઢડાની વાતું, નથી સમજાતું, હવે નથી સમજાતું। અમારે કોંગ્રેસ દ્વારા એક જ માંગ છે કે ઝડપથી સિમેન્ટ કોન્ક્રીટથી તાસ નાખીને નહીં, તાસ નાખીને ખાડા બુરવામાં આવે તો પાછા તાસ નીકળી જાય છે અને ખાડા ત્યાંના ત્યાં થઈ જાય છે, તો સિમેન્ટ કોન્ક્રીટથી ખાડા બુરવામાં આવે નકર આવનારા દિવસોની અંદર કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે। અહીંયા આજ ગરડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા જે ખાડાઓ મસ્ત મોટા ખાડાઓ 2-2 ફૂટના ખાડાઓ પડી ગયા છે એના લીધે આજે અમે અહીંયા રામધૂન બોલાવીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને અહીંયાથી મુખ્ય રસ્તો અમદાવાદ જવા માટે હોય કે અમરેલી જવા માટે મુખ્ય રસ્તો આ છે અને જ્યાં જોવો ત્યાં ખાડા અહીંયા છે, સામાકાઠીથી લઈને હાઈસ્કૂલ સુધી મસ્ત મોટા 2-2 ફૂટના ખાડા પડી ગયા છે અને અમારી માંગ એ છે જો તંત્રને ભાન આવે એવું જો લોકો પ્રત્યે થોડી લાગણી વધી હોય તો આ તાત્કાલિક સિમેન્ટ કોન્ક્રીટથી ખાડા પૂરવામાં આવે જેથી એક્સિડન્ટ ન થાય અને લોકોની સુખાકારી જળવાઈ રહે।